અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે। રાજકીય પક્ષોના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા છે। ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। અમરેલી જિલ્લા પંચાયત માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ થઈ છે। મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોએ પણ દાવેદારી નોંધાવી છે। 11 તાલુકા પંચાયતમાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનશે। નગરપાલિકા બેઠકો પર જીત મેળવવા પક્ષોએ કમર કસી છે। નારાજ ઉમેદવારોએ અપક્ષ લડીને પક્ષોની ચિંતા વધારી દીધી છે। આ વિધાનસભાની અંદર કૌશિકભાઈ જે ગુજરાત સરકારની અંદર કામ કરી રહ્યા છે અને આ પણ મીડિયાને પણ ખબર છે કે કઈ રીતે અમરેલીનો વિકાસ થઈ રહ્યો છે। એટલા માટે આમાં કોઈ પણ શંકાને સ્થાન નથી। એટલે અમે 18 સીટ ઉપર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાના નેતૃત્વની અંદર અમરેલી જિલ્લો જ અને અમરેલી શહેરની વાત કરી જે વિકાસની અંદર હરણફાળ ભરી રહી છે, તો આજે અમને એટલો વિશ્વાસ છે કે લોકો છે એ અમને પ્રચંડ બહુમતી સાથે આજે અમરેલી નગરપાલિકાની અંદર કમળરૂપી ત્યારે અમારા વિસ્તારમાં થયેલ લોકોની સુખાકારી માટેના વિકાસના કામો ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યા છે। એ વિકાસના નામે અમે મત માંગીશું અને લોકો વિકાસને વધાવશે અને ભાજપ ભારતીય જનતા પાર્ટીના શાસનથી અમરેલીની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે। ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે। જૂથવાદીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। પ્રાથમિક સુવિધાઓ જે અમરેલી શહેરના લોકોને મળવી જોઈએ એનાથી વંચિત રહ્યા છે। ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનું શાસન લાવશું ને લોકોની સુખાકારીમાં વધારો કરીશું। મને અમારા વોર્ડમાંથી સારો એવો ટેકો મળ્યો છે અને કોઈ પણ પક્ષ આવે તો એમની કામગીરી પૂરતી અમને મળતી નથી, એટલે લોકોએ મને સાથ સહકાર આપ્યો છે અને કીધું છે કે આ આવો તો સારું।